નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 29 જાન્યુઆરી 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં જોરદાર તેજી અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં મંદીનો દોર યથાવત છે અને રૂની બજારો તૂટતા કપાસના ભાવમાં મંદીઓ 5 થી 10 રૂપિયા નરમ હતા અને અમુક સેન્ટરમાં ભાવ ટકી રહ્યા છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધશે તો ભાવ હજુ પણ થોડા નીચે આવે તેવી સંભાવના છે, વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને રૂની બજારમાં ઘટાડો હતો અને દેશમાં રૂની આવકો આજે 1.75 લાખ ગાંસડીની થઈ ગઈ હતી અને ભાવ સતત બીજા દિવસે 100 રૂપિયા ઘટ્યા હતા અને રૂમાં ઘરાકી ન આવે ત્યાં સુધી સુધારો થાય તેવા સંજોગો પણ દેખાતા નથી અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો શરતે 100 રૂપિયા ઘટીને 53,100 થી 53,400 હતા। કલ્યાણ રૂના ભાવ ખાંડીએ 40,500 થી 40,800 હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામ જોધપુર 1350 થી 1511 રૂપિયા, જામનગર 1200 થી 1480 રૂપિયા, બાબરા 1410 થી 1520 રૂપિયા, જેતપુર 1036 થી 1471 રૂપિયા, વાંકાનેર 1200 થી 1465 રૂપિયા, રાજકોટ 1330 થી 1485 રૂપિયા, અમરેલી 900 થી 1504 રૂપિયા, સાવરકુંડલા 1325 થી 1473 રૂપિયા, જસદણ 1325 થી 1470 રૂપિયા, બોટાદ 1350 થી 1480 રૂપિયા,